એ તો જે છે અહીંયા ઉપસ્થિત સર્વ કોઈ આરાધકોને મારા ભાવપૂર્વકના વંદન. I bow down to the divinity within you all. લગભગ શરૂ કરવાના સમય કરતા અડધો કલાક જેટલું વધારે થઈ ગયું છે. નીચે રોકાવાનું બન્યું. આજે બેક ટુ બેક બધા ઇવેન્ટ્સ છે એટલે બધા કાર્યકર્તાઓને પણ એ તકલીફ હોય. તો આજનો વિષય હતો વીર પ્રભુની દીક્ષા યાત્રાનું અવલોકન. એ કદાચ પૂરું ન થઈ શકે. હું બીજો એકાદ વિષય જેના કરતા આ વિષય ઘણો ચડિયાતો છે એ કદાચ આવતીકાલે કેમ લઉં. તો આજે મારે અડધો કલાકમાં તમને એક અદ્ભુત મેડિટેશન કરાવવું છે. સર્વ કોઈ આજે આટલા બધા જણ અહીંયા ઉપસ્થિત છે અને આ ભાવો રોજ જ કરવા માટે વણી લેવાના હોવાથી કદાચ એક વિષયની વિગતો તમે ઓછી જાણો, પણ એના કરતા ઘણી ઘણી ચડિયાતી આ પ્રક્રિયા છે. પન્યાસજી ભદ્રંકર વિજયજી જે નૌકારવાળા મહારાજ હતા એ અત્યારે દેવલોકમાં છે, પહેલા દેવલોકમાં છે. અને એ મુંબઈમાં એક સાધ્વીને તેમની પાત્રતા જોઈ, એમનો 51 વર્ષના દીક્ષા પર્યાય હોવાથી લગભગ 1 વર્ષથી રોજ રાત્રે એ જ્યારે સંથારી જાય, નિદ્રાધીન થાય, ત્યારે 12:30 થી 3:30 બ્રહ્મ મુહૂર્ત સુધી એમને અનેક નૌકાર મંત્રની જીન શાસનની પ્રક્રિયાઓ ડાઉનલોડ કરે છે. જે વસ્તુ એમણે કોઈ દિવસ સાંભળી નથી. સવારે 6 વાગે એમને એવું જ્ઞાન ખુલી જાય કે એમને અવિરત ફ્લો વહે. અમને બધાને 6 વાગ્યામાં એ જ્યાં હોય ત્યાં બોલાવે. તમે નહીં માનો, 15-20 ફૂલસ્કેપ પેપર લખાવી દે એમને જે વાતો આવે તે. તો એમણે મને લગભગ બ્રહ્મ મુહૂર્તે પોતે પન્યાસજી પાસેથી મુનિ સુરત સ્વામીના ચ્યવન કલ્યાણક, કોઈ પણ તીર્થંકર માતાની કુક્ષીમાં ચ્યવે ત્યારના ભાવો જે કરાવ્યા. અને એમણે મને રાત્રે અડધી રાત્રે સાધ્વીજી સાથે બેસવાની પરમિશન નહીં આપી, સંકેત ન આવ્યો, પણ એમણે ત્યારબાદ બધી સમાપત્તિ થઈ ગયા પછી 3:30 વાગે રાત્રે મને બોલાવીને આ મેડિટેશન આવતા પહેલા કરાવી. મારા ગુરુ જય દર્શના સાધ્વીએ મને કહ્યું કે રૂપા તું અમેરિકા 2-3 દિવસમાં જાય છે, આંબેલની હોળીમાં શિકાગોના સંઘને આ ચોક્કસ કરાવજે. એટલે એમનો પણ મને આદેશ છે, તમે આ ભાવોને જીવજો અને કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. આમાં જે તમે હું આજે કહું તે આંખ બંધ કરી અત્યંત રિલેક્સ્ડ અવસ્થામાં શ્વાસોશ્વાસ ઊંડા લઈ બધો સ્ટ્રેસ, ફિયર, એન્ઝાઇટી, શરીરની અંદર વારંવાર કોઈ વિચાર આવે અને અમને ભય લાગે, તબિયત બગડવાનો ભય, સંસારના રિલેશનશીપનો ભય, નાના નાના બધા ભયો લાગે, બધું રિલીઝ કરી દેજો આજે. કારણ કે અહીંયા પ્રત્યેક વ્યક્તિ આજે પરમાત્માનું ચ્યવન કરશે પોતાના આત્મ પ્રદેશોમાં. અહીંયા માતાએ તો ફિઝિકલી, બાયોલોજીકલી આ તીર્થંકરોને જન્મ આપ્યા. આપણને એની સાથે શું સંબંધ છે? આપણે ઘણા વખતથી યાદ કરીએ માત્ર, પણ આ વાતો
જો તમારા ભાવ જગતમાં છવાઈ જશે, તમને જે કઈ યાદ રહે આમાંથી, પણ તમે રોજ એમ વિચારજો કે પ્રભુ મારા એક એક બોડી સેલ્સમાં ડીએનએ લેવલ સુધી જો તમે અવતરો, તમે શા માટે આ બધી પ્રક્રિયાઓ કરો છો? શા માટે પાછળના છોકરાઓ આવી રહેલી પેઢીને આ વેલ્થ આપો છો કે અત્યારથી આ સંસ્કારો પડ્યા હશે તો તમારા આવી રહેલા ભવો એટલા ઉજ્જવળ બનશે. તો એ માટે હું આજે આ ચ્યવન કલ્યાણકનું મેડિટેશન કરાવું છું. 20માં મુનિ સુરત સ્વામીની મને જે દિવસે રાત્રે 3:30 એમણે આ મેડિટેશન કરાવ્યું એ દિવસે એમનું ચ્યવન અને જન્મ કલ્યાણક હતું. એ કયો દિવસ છે? રક્ષાબંધનનો લૌકિક પર્વ. આજે આપણે એને લોકોત્તર બનાવી દઈએ. અહીંયા પણ રહીને કોઈના ભાઈ હોય, રક્ષાબંધન ઉજવતા હોય અને સર્વ બહેનો અને ભાઈઓનું બોન્ડ જબરું બને એ માટે આપણે ઘણીવાર લૌકિક પર્વો તો ઉજવતા હોઈએ છીએ. દિવાળી આવી રહી છે, દિવાળીની અંદર લૌકિક પર્વમાં આપણે બધી ઉજવણી કરીએ, પણ લોકોત્તર પર્વ તરીકે વીર પ્રભુના નિર્વાણને દિવાળીની રાત્રે અમાવસ્યાએ યાદ કરી અને ઉત્તરાધનનું પરમાત્માની છેલ્લી દેશનાનું શ્રવણ કરીએ તો એ લોકોત્તર બની જશે. તો આજે સર્વ કોઈને ટાઈમ ઝોનમાં ફ્લેશબેકમાં જવાનું કહું છું, જાણે આજે જ રક્ષાબંધનનો દિવસ છે. આટલી બધી વ્યક્તિઓ આજે પ્રેઝન્ટ છે, કાલે તમે બધા નહીં હો આટલા બધા જણ. તો એ માટે મને આ વિચાર આવ્યો કે આપણે અડધો કલાકનો જે સમય છે, કારણ કે બધી ડિસિપ્લિન પાળવાની છે, તો હું તમને આજે એ મેડિટેશન કરાવું છું. અહીંયા ઉપસ્થિત સર્વેને અત્યંત રિલેક્સ અવસ્થામાં પોતાના સર્વ અંગોને લૂઝ કરી, બધી એન્ઝાઇટી, સ્ટ્રેસ બધું રિલીઝ કરી અને બધા અંગો એકદમ પાવરફુલ બની ગયા છે. હું અત્યંત રિલેક્સ થઈ અને તમે બધા આંખ બંધ કરી અને આમાં ડૂબી જજો. અદ્ભુત મેડિટેશન પન્યાસજી મહારાજે મારા ગુરુ જય દર્શના સાધ્વીને કરાવ્યું, તો એ આજે હું તમારી સાથે શેર કરીશ. તમે જાણો છો કે તીર્થંકર જ્યારે ઊંચા પ્રાણત વિગેરે દેવલોકમાંથી માતાની કુક્ષીમાં આવે એ જ સમયે માતા 14 ઉત્તમ સ્વપ્નો જુએ. આપણે પણ બધા સ્વપ્ન જોઈશું, કારણ કે અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિ માતા બની છે. પુરુષો ક્યારે ગર્ભધારણ ન કરે, પણ આટલા બધા ભાઈઓ છે. દરેક વ્યક્તિ ભાવ ચ્યવન તો પરમાત્માનું કરાવી જ શકે. તમે આજ પછી જ્યાં જશો ત્યાં પ્રભુ અર્હંત્ય તત્વ, અચિંત્ય શક્તિશાળી, એ તત્વશાળી જે સમગ્ર વિશ્વ વ્યવસ્થાને ચલાવે છે, એવા અરિહંત તમારી અંદર જ હશે. તમારો આત્મા, તમે નહીં માનતા કે અમે તો બહુ કર્મો કર્યા છે, અમારે બહુ કર્મો ખપાવાના છે. આજે એવરીથિંગ વિલ બી ક્લીન વિધિન યુ. એક એક આત્મ પ્રદેશોનો પ્રકાશ ઉઘડશે, કારણ કે તમે કોન્સેપ્ચ્યુઅલી પરમાત્માનું ચ્યવન કરાવશો. તમારી અંદર ચ્યવન કરવું એટલે ખાલી મા બાળકને જન્મ આપે અને ગર્ભધારણ કરી લે, 9 મહિને કે અમુક સમયે બાળકનો જન્મ થાય, બસ એની પેઢી દર પેઢી ચલાવ્યા કરે. ના, તત્વથી અમારે આ ચ્યવન કરવું છે. અને મંત્રોચ્ચાર સાથે પન્યાસજી મહારાજે જે કરાવ્યું અદ્ભુત છે. કારણ કે આજે આપણને પ્રકૃતિ કહી રહી છે કે આટલા બધા ફંક્શનમાં આપણે 1.25 કલાકની દીક્ષા યાત્રા કદાચ ન પૂરી કરી શકીએ, તો સર્વ કોઈને હું આંખ બંધ કરી રિલેક્સ અવસ્થામાં થોડા થોડા શરીરના અંગોમાંથી અનવોન્ટેડ પદાર્થો કાઢવા છે. વરીસ કાઢવી છે, ફિયર કાઢવો છે, એન્ઝાઇટી કાઢવી છે. જગતના જીવો પાસે સતત એક્સપેક્ટેશન હોવાથી વારંવાર દુઃખ થાય છે. આ બધું જ કાઢવું છે, એટલે એ કરીએ છીએ આપણે.
તો હું તમને સર્વ કોઈને આંખ બંધ કરી અને એકાદ બે ડીપ બ્રીધિંગ ઊંડા શ્વાસોશ્વાસ લેવા નમ્ર વિનંતી કરું છું. આજે શ્રાવણ સુદ પૂર્ણિમાનો રક્ષાબંધનનો પર્વ છે, લૌકિક પર્વ છે, પણ હું એ ટાઈમ ઝોનમાં એ દિવસની તિથિ ઉપર જઈ અને આજે મુનિ સુરત સ્વામીનું રક્ષાબંધન એ ચ્યવન અને જન્મ કલ્યાણ છે. અમારે માત્ર ચ્યવનની વાત કરવી છે આજે. આ અવસર્પિણી કાળના મુનિ સુરત સ્વામી 10મા પ્રાણદ દેવલોકમાંથી અસંખ્યાતા વર્ષોનું લાંબુ આયુષ્ય પૂરું કરી ભોગ વિલાસની એ દુનિયામાંથી પૃથ્વીલોક પર અવતરવાના છે. તો ભગવાનની મનસ્થિતિ કેવી હતી? પરમાત્માની મનસ્થિતિ, ભગવાને ભોગ વિલાસની દુનિયામાંથી હવે કારાગૃહ માનતા હતા એને, કે મારે જ્યાં જન્મ મેં લીધો પ્રાણદ દેવલોકમાં, ધર્મ પણ કર્યો, પણ આટલી બધી સુખ સાહેબી દેવલોકની હવે મારે નથી જોઈતી. મારે તો જગતના સર્વ જીવોને પ્રતિબોધ કરવા આ પૃથ્વી લોક ઉપર જવું છે. એ ભાવ કરજો, જાણે તમે જ પરમાત્માની માતા છો. એ રીતે તમારી અંદર આજે તીર્થંકરત્વનું, અર્હંત્ય તત્વનું ચ્યવન થવાનું છે. તમે વારંવાર એક વિચાર કરજો કે આંબેલની આ ઓળીમાં માત્ર 9 પદ મય બની ગયા. આપણે ઘણા વિષયો નવકારને રિલેટેડ લીધા, 9 પદને રિલેટેડ લીધા, તો તમારે હવે અર્યંતમય બનવું છે. ભાવ જગતને પ્રાધાન્ય આપજો. રિચ્યુઅલ બધા નિભાવીએ છે, અદ્ભુત કાર્ય આ સંઘ કરી રહ્યો છે, એની હું ખૂબ અનુમોદના કરું, પણ અંદર તો કંઈક ફેરફાર કરવાની આપણી ફરજ છે. એટલે એ ફરજ આજે આપણે પૂરી કરશું. તો જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં રાજા સુમિત્ર અને પટ્ટરાણી સોમાદેવીની કુક્ષીમાં પ્રભુ આવ્યા. પ્રભુના આનંદનો પાર નથી. દેવલોકની આ ભોગવિલાસની કારાગૃહમાંથી મુક્ત બની પ્રભુ આ અંતિમ ભવમાં જગતના સર્વ જીવોના કલ્યાણ માટે અદ્ભુત સાધના કરી આજ ભવે મોક્ષે જશે. આ સાધના પ્રભુ 2 પ્રયોજનથી કરશે. એક તો પોતાના આત્માને પરમાત્મા બનાવવા, અને બીજું જગતના જીવોને પોતાને જે કેવલી પ્રરૂપિત સૂર્ય રૂપી ઉદ્યોત થયો, પ્રકાશ મળ્યો, જ્ઞાન મળ્યું, કર્મ ખપાવવાની પ્રેરણા મળી, એને પ્રતિબોધવા પ્રભુના આ ગુણને માર્ગદેશકતા કહે છે. અર્યંસાર સ્પેશિયલ સિદ્ધ, સિદ્ધો માત્ર આંતરિક આરાધના કરી પોતાના ઘાતી કર્મોક્ષય કરી સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય. અર્યંતો છેલ્લા ભવમાં પોતાનો આ રિચ્યુઅલ પૂરો કર્યા વગર જાય નહીં. કઈ રીતે મને જે મળ્યું હું બધાને આપી દઉં, બધાને આપી દઉં, આવો ભાવ ઉત્કૃષ્ટ બને છે અર્યંતોમાં. તો આ પ્રમાણે જગતના જીવોના એકમાત્ર કલ્યાણના હેતુથી પ્રભુ પ્રતિબોધ કરશે. આનંદ 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 એટલે તમે અંદર આનંદ અનુભવજો કે આજે મારી અંદર એક એક બોડી સેલમાં પ્રભુ ચવવાના છે. તો આ પ્રકારે માતાની કુક્ષીમાં જ્યારે પરમાત્મા આવે ત્યારે ભાવ કરીએ કે એક એક આત્મ પ્રદેશોમાં મારા પ્રભુનું ચ્યવન થઈ રહ્યું છે. મારે તીર્થંકરત્વને જીવવું છે, મારે અર્યંત બની જવું છે. આ કલ્યાણકની ઉજવણી પ્રસંગે ગુરુ મહારાજે એક મંત્ર આપ્યો. આ મંત્ર તમે રોજ બોલજો, 1 મિનિટ બોલવાનો મંત્ર, પણ તમે ફીલ કરજો કે મારી અંદર ભગવાન છે. મારી જવાબદારી વધી જાય છે. આઈ કેનોટ મિસબિહેવ, આઈ કેનોટ ટેક એડવાન્ટેજ ઇન ધીસ યુનિવર્સ. હું ગમે તેમ બેફામ ન વર્તી શકું. મન વચન કાયાના યોગો પ્રવર્તાવતા પહેલા I have to be alert. તો ઓમ નમો અર્હતે
ઉત્પત ઉત્પત સ્વાહા. હું આ મંત્ર દ્વારા આ તીર્થંકરત્વને ઊંચા પ્રાણત દેવલોકમાંથી પ્રત્યેકની અંદર બોડી સેલમાં આ ભગવાન આવતા બાહ્ય રોગો તો ક્યાંય પલાયન થઈ જશે. માનસિક રોગો, શારીરિક રોગો, સર્વ રોગોનો નાશ થતા શરીર તંદુરસ્ત બનશે. તમને ધર્મ કરવાની અનુકૂળતા મળશે. તો આ પ્રકારે ઓમ નમો અર્હતે ઉત્પત ઉત્પત સ્વાહાનો નાદ ગજવીએ આપણી અંદર, અને બંને આંખો બંધ કરી રિલેક્સ અવસ્થામાં આપણે આ મંત્રથી પરમાત્માને આપણી અંદર ભરી દઈએ. પ્રભુનું મારામાં ચવન થતા શું કરવાનું છે મારે? આઈ લીવ બિહાઇન્ડ ઓલ પાસ્ટ મેમરીઝ. હું સતત વર્તમાનમાં જીવતી જ નથી. આઈધર હું ભૂતકાળની ભૂતાવળમાં છું અને નહીં તો ભવિષ્યકાળના ભયમાં, ફિયર ઓફ ધ અનનોન. હું આમ કરીશ તો આમ થશે, હું આ રીતે વર્તીશ તો મારી આ રીતે તબિયત બગડશે, આ રીતે મારું શરીર ખરાબ થશે. વી ઇન્વાઇટ એવરીથિંગ. સાયકોલોજીકલી લો ઓફ અટ્રેક્શન જીવવાનો છે. વોટ એવર યુ થિંક વિલ બીકમ. તમે એલર્ટ થઈ જાઓ કે મારી અંદર પ્રવેશતા એક વિચારો માટે હું જવાબદાર છું. મારે કોઈ દુર્વિચાર, કોઈ નેગેટિવ વાત વિચારવી નથી. તો પરમાત્માને જાણે પ્રભુનું મારામાં ચવન થયું છે. આઈ લીવ બિહાઇન્ડ ઓલ માય પાસ્ટ મેમરીઝ. હું ભૂલી જઉં છું, જગતના સર્વ જીવોને ક્ષમાપના કરી દઉં છું. મારે કોઈ સાથે વેર નથી, મારે સર્વ સાથે મૈત્રી છે. ધેર મે બી મતભેદ, પણ મારે મન ફેર નથી રાખવો. તમારી મીટિંગો થાય, તમારી અહીંયા કાર્યશીલતાને સક્ષમ બનાવવા તમે એવરીથિંગ યુ ફોલો, કે આ એક સંઘની વ્યક્તિઓ અમારી અંદર કોન્ટ્રીબ્યુટ કરશે. તો આ પ્રકારે ઇન્વાઇટ એવરીબડીઝ વ્યૂ, અને તમે સતત એ પ્રમાણે વર્તો તો તમે પરમાત્માને એમ્યુલેટ કરો છો. તો આ પ્રકારે આ મંત્રથી આઈ લીવ બિહાઇન્ડ ઓલ માય પાસ્ટ મેમરીઝ. હું તો નક્કી કરું છું, આ તો આમ જ કરશે ને આ તો આમ જ કરશે, તો મારે માટે એમ જ કરશે. એન્ડ આઈ સ્ટેપ ફોરવર્ડ ટુ એન્ટર એન્ડ એક્સપ્લોર માય ફ્યુચર. આઈ એમ બીકમિંગ ન્યૂ વર્ઝન ઓફ રૂપા ટુડે. તમારું જે નામ છે તમે કહેજો કે આ ચવન થયા પછી આઈ એમ બીકમિંગ ન્યૂ વર્ઝન ઓફ પ્રદીપભાઈ. પ્રદીપભાઈ એમ કહેશે. તો એ કરવાથી યુ આર ઇન્વાઇટિંગ સર્વ પોઝિટિવ તત્વોને. અને પરમાત્મા જ્યારે માતાની કુક્ષીમાં આવે ત્યારે સૌ ધર્મ ઇન્દ્રનું આસન કંપાયમાન થયું છે. મારી અંદર પણ પરમાત્મા આવે ત્યારે સૌ ધર્મ ઇન્દ્રનું આસન કંપાયમાન જાણે થયું છે. કારણ કે આજે મારે પરમાત્માની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. માતાને વંદન કરી અને પ્રભુ કે છે, ઇન્દ્ર કે છે, પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકની ધરનારી, સખી આજ અનુપમ દિવાળી. મારા માટે દિવાળી પણ આજે જ આવી ગઈ છે. મારા માટે આઈ હેવ ઇન્વાઇટેડ ઓલ ધ ફેસ્ટિવલ ટુડે વિધિન મી. આનંદ આનંદ આનંદ. ઇન્દ્ર કે છે કે હું પહેલા દેવલોકનો દેવ પરમ ભક્તિથી મારા પ્રભુની ભક્તિ માટે એક એલાન કરું છું કે પ્રભુ માતા શું જે ધરે ખેદ, તસ મસ્ત કથા સે છેદ. એ લોકોને કોઈ રીતે માફ નહીં કરવામાં આવે જો પરમાત્મા તત્વની આશા ના કરશે તો. આજે તો ભગવાન બાળક રૂપે આવ્યા છે આપણી અંદર. તો આ પ્રકારે તમે સર્વે પ્લીઝ બાઉ ડાઉન ટુ ધ ડિવિનિટી વિધિન યુ ઓલ. તમને વંદન કરો. નમો નમો મુજને હું નમું. તમે કોઈ દિવસ તમને વંદન કર્યા છે મિરરમાં જોઈને? મારી અંદર શક્તિશાળી આત્મા છે. આઈ કેન ડુ એનીથિંગ. આઈ કેન
નોટ ઓનલી બીકમ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ, પણ હું આખા જગતની વિશ્વ વ્યવસ્થાને ચલાવી શકું અરિહંતની જેમ. અમારો ધર્મ આ છે. અમારે ત્યાં ગુણ પૂજા છે. અરિહંતના ગુણો ગાઈ ગાઈને એ બની જાઓ, સિદ્ધના ગુણો ગાઈને એ બની જાઓ. તો તમે એ ગુણોને ઇમ્બાઇબ કરવા માટે એ ગુણોને એમ્યુલેટ કરો. હું હવે સતત આંખ બંધ કરી અને મારી અંદરથી નીકળતો પ્રકાશ અનુભવું છું. આનંદ આનંદ આનંદ. આજે મારા જીવનમાં આનંદ કી ઘડી આવી છે, આનંદની ઘડી આવી છે. આનંદ કી ઘડી આઈ સખી રી, આજ આનંદ કી ઘડી આઈ. મને એટલો બધો આનંદ ઉછળી રહ્યો છે. પરમાત્માની માતા ખૂબ આનંદમાં છે. જ્યારે પ્રભુ ઊંચા દેવલોકમાંથી ચવે ત્યારે માતા 14 શક્તિશાળી સ્વપ્નો જુએ છે. હમણાં જ પર્યુષણા મહાપર્વાધિરાજના પ્રસંગ વખતે જ્યારે વીર જન્મ વાંચન થાય એ પૂર્વે, એ દિવસે પ્રભુ જન્મ્યા નથી. પ્રભુ તો ચૈત્ર સુદ 13 જન્મ્યા. પણ પર્યુષણા મહાપર્વાધિરાજમાં આપણે એક નાટક ઉજવીએ છીએ. પ્રભુનું ચરિત્ર વાંચીએ ત્યારે પ્રભુ ચવ્યા, પ્રભુ જન્મ્યા, પ્રભુ મોટા થયા, પ્રભુ શાળાએ ગયા. આ બધી વાતોને વી કોલ બેક ઇન ધ પ્રેઝન્સ. એ 2500-2700 વર્ષ પહેલા જ્યારે પ્રભુ જન્મ્યા એ વાતને આપણે આજે પર્યુષણામાં બોલાવી અને ચર્ચા કરી. તો પરમાત્મા જ્યારે જન્મે ત્યારે પ્રકૃતિનું વાતાવરણ 16 કળાએ ખીલે છે, પ્રકૃતિ અનુકૂળ બને છે. અને પંચકલ્યાણક પૂજામાં પંડિત વીર વિજયજી એનું વર્ણન કરે છે કે બહારનું વાતાવરણ કેવું છે, તો વસંત ઋતુ છે. રૂડો માસ વસંત ફળી વનરાજી, રાયણને સહકાર વાળા. કેતકી જાઈને માલ તીરે, ભ્રમર કરે ઝંકાર વાળા. કોયલ મદભર ટૌક તીરે, બેઠી આંબા ડાળ વાળા. હંસ યુગલ જલ ઝીલ તારે, વિમલ સરોવર પાળ વાળા. મંદ પવનની લહેર મારે, માતા સુપન નિહાળ વાળા. માતાને સ્વપ્ન જોવા માટે પણ સંકલેશ ન ચાલે. એમને કોઈ પ્રકારનું પેન નથી, કાંઈ નથી. માતા તો મસ્તીથી અનેક દાસીઓ એમને પંખો નાખે છે અને માતા સૂતા છે, પણ માતા એ સ્વપ્નો કેવા જુએ છે. આ સ્વપ્ન આજે જોઈ અને મારે પરમાત્માના એક એક ગુણનું મારા આત્મ પ્રદેશોમાં ચવન કરવું છે. તમે આ ધ્યાન, આ ભાવચિત્ર, આ ચિત્રાવલોકન આવતા પર્યુષણ સુધી પણ યાદ રાખજો. તમે જ્યારે આવતા વર્ષે પણ સ્વપ્ન જુહારો ત્યારે ખૂબ ભાવપૂર્વક, ઉત્તેજનાપૂર્વક, ચડિયાતા પરિણામે ઘીની બોલી બોલજો. કારણ કે તમે એ સ્વપ્નના ગુણને તમારી અંદર લઈ રહ્યા છો. ચાલો માતા સાથે આજે આપણે પણ પરમાત્માના ચવન વખતે બધા માતા બની એક્ટ એઝ ઇફ તમારે જેના જેવા બનવું છે એને એમ્યુલેટ કરો, એની એક્ટિંગ કરો. એક જર્મન ફિલોસોફરે કહ્યું છે કે આ જગતમાં તમારે જેવું બનવું હોય, જે વ્યક્તિના જીવન ચરિત્ર વાંચીને એના જેવું બનવું હોય ને, તમે શરૂઆતમાં તો એની એક્ટિંગ કરવા માંડો, તો એ ગુણો તમારામાં આવતા જશે. તો આપણે પણ આજે આનંદની આ ઘડીમાં સ્વપ્ન નિહાળીએ. તત્વથી માતાએ નિહાળેલા દિવ્ય સ્વપ્નો એ પ્રભુના ગુણરત્નોનું આપણી અંદર અવતરણ છે. ઓમ નમો અર્હતે ઉત્પત ઉત્પત સ્વાહા. આજે મારી અંદર આર્હંત્ય તત્વની ઉત્પત્તિ થતા હું પરમાત્માના ગુણ વૈભવથી સમૃદ્ધ બની છું. મારા ડીએનએ લેવલ સુધી આ સ્વપ્નના ગુણો મારી અંદર પધારી ગયા છે. ઉતરતા આકાશથી રે પેસતા વદન પ્રમાણ વાળા. માતા આશ્ચર્યથી આવા 14 ઉત્તમ સ્વપ્નો
ઠેઠ ઉપર 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 આકાશથી મારી તરફ આવે છે. માતાનું અમેઝમેન્ટમાં મોઢું ખુલી ગયું છે. માતાના મુખમાં એક પછી એક આ લાઈફ સાઈઝ જે સ્વપ્નો છે એ આકાશમાંથી આવી એના મુખ જેટલા બની અને ગુણ સ્વરૂપે અંદર પધારે છે. અદ્ભુત આ બધી પૂજાઓ રચાઈ છે. એટલી બધી ભક્તિ એમાં ભરી છે. તમે આવો ભાવ 1 મહિને અડધો કલાક કરશો, 1 વર્ષે પણ કરશો, તમારા અનંતા કર્મોની નિર્જરા થશે. મારે પરમાત્માના આ ગુણોનું ચ્યવન મારામાં કરવું છે, એટલે હું આ ચ્યવન કલ્યાણક ઉજવું છું, એટલે હું માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી અને આ વાતો કરું છું. તમે આવો ભાવ કરજો. દીઠો પ્રથમ ગજ ઉજ્જવલો રે, શ્વેત અસ્થિરૂપી પરમ સાત્વિક અહંકાર વડે, અહંકાર ખરાબ છે પણ સફેદ અહંકાર એ ખુમારી છે. હું કઈક લીડર બનીને આ જગતના જીવોનું ઉદ્ધાર કરીશ, એવા શ્વેત હસ્તીને પ્રભુની માતા જુએ તો આ પરમાત્મા પણ જગતના જીવોનું કલ્યાણ કરવા કોઈ પણ પ્રકારના ઉત્સર્ગો પરિસરો સહી અને જગતના જીવોના કલ્યાણ માટે જીવશે, પરાર્થ કરશે. આવો ખુમારી વાળો અહંકાર હાનિ પણ ન કરે. બીજે વૃષભ ગુણવંત વાળા હૃષ્ટ પુષ્ટ બળદ મોક્ષ માર્ગની ખેતી કરી જગતના જીવોને માર્ગસ્થ બનાવશે. ત્રીજે સિંહ જ કેસરી રે, જંગલનો રાજા વનરાજ કેસરી સિંહ કર્મક્ષયનું પરાક્રમ ફોરવી આ જગતમાં નિર્ભયતા ફેલાવશે. કોઈ ક્યાંય ભયજન્ય નથી, સર્વ કોઈ ભય રહિત છે, કારણ કે પરમાત્મા આવ્યા છે. નમો જીણાણમ જીય ભયાણમ, જેને બહુ ડર લાગતો હોય, જીવનમાં રોગ ચિંતા હોય, ધન ચાલી જશે, જોબ નથી, તકલીફ છે, મોંઘવારી વધી ગઈ છે, કોઈ પણ પ્રકારના ભયનું વિસર્જન કરવા હું નમસ્કાર કરું છું એ જીનેશ્વરને, જેણે સર્વ ભયોને જીતી લીધા છે. મારે પણ એ ભયોને જીતવા છે. ચોથે શ્રી દેવી મહંત વાળા, ચોથા સ્વપ્ને તીર્થંકરની માતા તરીકે હું મારી અંદર શ્રીદેવી લક્ષ્મીને જોઉં છું. દિવાળીમાં આવતા વીકમાં તમે એક લક્ષ્મી પૂજા કરવાના છો, એ વખતે આ સ્વપ્નાની વાતો યાદ રાખજો. મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ પૂર્વે હું પરમાત્મા તમારી પાસે બીજી 7 લક્ષ્મી તો માંગી જ લઈશ. મને મોક્ષ લક્ષ્મી ન મળી હોય ત્યારે મારે આ સંસારમાં વ્યવહાર નિભાવવાનો છે. મારે ધન દોલત ઐશ્વર્ય જીવન જરૂરિયાતની બધી જ ચીજો જોઈશે. એટલે એક પ્રાર્થના બહુ જ સરસ છે. લક્ષ્મીજી જ્યારે મારા મુખમાંથી બેસતા વદન પ્રમાણ વાળા મારા મોઢામાં આટલા નાના બની અને મારા એક એક આત્મ પ્રદેશોમાં પ્રવેશે, ત્યારે તમે એ પૂજા ચાલતી હોય દિવાળીની, તમે હાજર હો, તમે રિચ્યુઅલમાં ભાગ લીધો હોય તો તમે આ શ્લોકને યાદ કરજો. જીહ્વાગ્રે શાસ્ત્ર લક્ષ્મી, મારા જીભના અગ્રભાગ ઉપર પ્રભુ મને શાસ્ત્ર લક્ષ્મી આપો. હું જે કઈ બોલું એ માત્ર ને માત્ર શાસ્ત્ર હોય. હું બોલું એ કદાચ શાસ્ત્ર બની જાય એવી રિદ્ધિ સિદ્ધિ મને આપજો. કરતલ કમલે દાન પૂજાદી લક્ષ્મી, ડાબા હાથ રૂપી લક્ષ્મી. અહીંયા કઈ લક્ષ્મી જોઈએ? દાન લક્ષ્મી. જમણો પણ જાણે નહીં એવું દાન. અને જમણા હાથે મારે કઈ લક્ષ્મી જોઈએ છે? પૂજા. તીર્થંકર ભગવાનની આ અનામિકા આંગળી વડે પૂજા પરમાત્માના એક એક અંગોને સ્પર્શી અને એમની શક્તિ મારામાં કાર્યશીલ કરે છે. એવો ભાવ તમે કોઈએ કર્યો છે પૂજા કરતા? પ્લીઝ ડુ ધેટ ફ્રોમ ટુમોરો. તો તમને એ શક્તિઓ મળશે પરમાત્માની. હવે મારી આ આંગળીમાંથી આજે અસ્તપ્રકારી 8-9 અંગોની પૂજાથી સર્વ શક્તિને મેં ગ્રહી લીધી છે. હે મહાવીર સ્વામી, મને ત્યાં બધું આપી દીધું આટલું જલ્દી?
કૃતજ્ઞતા અનુભવજો. ફીલ ગ્રેટિટ્યુડ વિધિન. માળ યુગલ ફૂલપના. પછી આ શ્લોક પૂરો કરીએ. કરતલ કમલે દાન પૂજાદી લક્ષ્મી દોરદંડે વીર્ય લક્ષ્મી. હું ખભામાં જ્યાં બળ રહેલું છે, સર્વ આખા શરીરમાં સૌથી વધારે બળ આ બે દંડમાં છે. મારે સર્વ બળ કર્મક્ષય માટે વાપરવાનું છે. મને શૌર્ય આપજો. નયન કમલયો ક્ષેમ સૌભાગ્ય લક્ષ્મી. મારી આંખોમાં હું જેને મળું એને માટે ક્ષેમ અને સૌભાગ્ય ઈચ્છું એવું માનું છું. મને ક્યાંય કોઈ માટે કોઈ કમ્પ્લેન નથી. પ્લીઝ આ જો બધા અણગમો જીવો માટે કાઢવો હોય તો આ અદ્ભુત પ્રક્રિયા છે. જેને હું જોઉં મારી આંખમાંથી એવો પ્રકાશ નીકળે, એનું ક્ષેમ કુશળતા હોય, એને સૌભાગ્ય મળો. દોરદંડે વીર્ય લક્ષ્મી. હૃદય સરસી જે સત્ય કારુણ્ય લક્ષ્મી. મારા હૃદય રૂપી સિંહાસન ઉપર હું સત્ય અને કરુણા એને બેસાડું. ક્યારે મારે અસત્ય બોલવું નથી, પ્રપંચ કરવો નથી. ખડગાગ્રે શૌર્ય લક્ષ્મી. સર્વાંગે સૌખ્ય લક્ષ્મી. મારા સર્વ અંગ માટે પ્રભુ તારી ભક્તિ હું આજ પ્રમાણે અંતિમ શ્વાસ સુધી કરું. એ માટે સ્વાસ્થ્યની લક્ષ્મી જોઈએ છે. આસ્ક એન્ડ ધય શેલ બી ગિવન. આસ્ક એન્ડ ધય શેલ ઓપન અનટુ યુ. કોન્ફિડન્સથી આ પ્રભુ સાથે વાતો કરજો. અને ભવતુ મમ વિભો મોક્ષ લક્ષ્મી ચ પ્રાપ્તે. જ્યાં સુધી હું મોક્ષે ન જઉં, એક એક ભવો કરું, મારે આ બધાની જરૂર છે પ્રભુ, મને આપી દેજો. માળ યુગલ ફૂલ 5 મેરે. ફૂલની 2 માળા. પરમાત્મા 2 પ્રકારે ધર્મ કહેશે. આવી રહેલા કપરા કાળમાં જીવોની સક્ષમતા ઘટી ગઈ હોવાથી બધા કહે છે કે પ્રભુ તમે બતાવેલો કપરો એવો સર્વવીરતી ધર્મ માત્ર હું અનુમોદું છું, પણ હું પાળી નહીં શકું. તો ભગવાને કીધું કઈ વાંધો નહીં, હું 2 ધર્મ કહીશ. આ પડતા કાળમાં શ્રાવક ધર્મનું પાલન કરો, 12 અણુવ્રતોને અનુસરો, તપ વગેરે કરો. એ પ્રકારે પ્રભુએ 2 ધર્મ આપ્યા. અને પુષ્પરૂપી ધર્મ પરમાત્માના જગતના જીવો પ્રત્યેના કોમળ ભાવો સૂચવે છે. ભગવાને એમ નહીં કીધું કે નહીં તમને મોક્ષમાં એન્ટ્રી નહીં મળે, જો તમે દીક્ષા નહીં લો તમારે આમ કરવું જ પડશે. ભગવાને દરેક વખતે જે કોઈ વ્યક્તિએ કહ્યું, સમવસરણમાં 100 વાર પ્રભુ રોજ એક મંત્ર બોલે, જહા સુવમ જહા સુવમ. તમે તમારી સાથે રહેતા તમારા સ્વજનો, મિત્રો, કુટુંબીજનો અને તમારો આ સંઘ એને એમ કહો કે તમને સુખ ઉપજે તેમ કરો. અમે તો એમ જ કહીએ કે મને સુખ ઉપજે એમ કરો તમે. તો આ પ્રકારે છઠ્ઠે રોહિણી કંતવાળા ભગવાનની માતા છઠ્ઠે સ્વપ્ને ચંદ્ર જુએ છે. પ્રભુનો શ્વેત સાત્વિક શીતલ ગુણવાળો ચંદ્ર મારા કર્મ વડે લેપાયેલા આત્માને જે કર્મોનું કલંક લાગ્યું છે એના મૂળ ગુણ સૂચવી અને હું સાત્વિક અને શીતલ બનું છું. ઉગતો સૂરજ 7 મેરે. પરમાત્માનો જ્ઞાન ગુણ સૂર્ય જેવો તેજસ્વી છે. મારામાં પણ આ ગુણની વૃદ્ધિ થાવ. 8મે ધ્વજ લહ કંતવાળા. ધ્વજ એ સર્વત્ર વિજયનું સૂચન છે. પરમાત્મા જ્યાં જાય ત્યાં એમનો વિજય 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 થાય. 9મે કળશ રૂપા તણો રે ચાંદી. સત્વશાળી ધાતુ છે એનો કળશ શુદ્ધ જળથી ભરેલો છે. મારો મનુષ્ય દેહ પણ આ કળશ છે જેમાં આત્માનો સાત્વિક ગુણ છલકી રહ્યો છે. મારે એને ઇન્વોક કરવાનો છે. નાઉ થિંક અબાઉટ સોલ. આ આત્મા એ સાક્ષાત પરમાત્મા છે. હે આત્મ તું મુજ પરમાત્મ, તું જ મારો પરમાત્મ છે. પણ મેં મારા આત્માને કર્મ વડે લેપ્યો છે. પેલા ભગવાનની પૂજા કરી અને હું એ શીતલતા પ્રાપ્ત કરું કે તમે જેમ આત્માને ઇન્વોક કર્યો, પ્રગટ કર્યો, એમ મને કરાવજો.
દસમે પદ્મસર જાણવાળા, પદ્મ સરોવર કમલ કાદવમાં ઉગે, પણ હું અલિપ્તપણે સંસારમાં રહીને અલિપ્ત રહું, અનાસક્ત ભાવ. આજે મારી જેટલી વેલ્થ છે, જેટલી પ્રોપર્ટી છે, પ્રત્યેક વ્યક્તિ વિચારે આઈ એમ ઓનલી અ ટ્રસ્ટી ટુ ધેટ. ના, આ તો અમે જ ઉપાર્જન કરેલું અમેરિકામાં ધન છે, એ થોડું ટ્રસ્ટીશીપ નું છે, આ તો મારું પર્સનલ છે, મારી પત્નીનું છે. ડોન્ટ ડુ ઓનરશીપ. આંખ મીચાશે, બધું મૂકીને રવાના થવાનું છે. ભગવાને કીધું કે તને પુણ્યથી જે ઐશ્વર્ય મળ્યું, ગાડી ચલાવો ત્યારે કહેજો કે આ આવી લેટેસ્ટ ગાડી મર્સિડીઝ, BMW કન્વર્ટિબલ લેટેસ્ટ, કરોડ રૂપિયાની ભલે હોય, પણ મને માત્ર વાપરવા મળી છે. આઈ એમ અ ટ્રસ્ટી. મેં એટલું પુણ્ય કર્યું કે મારી પાસે આ છે. તો એ પ્રકારે ડોન્ટ ઓન એનીથિંગ. તો એ જ સાચો માર્ગ છે આત્માનો. એટલે એ પ્રમાણે હું અલિપ્ત બની સંસારમાં રહું. कवि के छे ने कि जो जग में रहूं तो ऐसे रहूं जैसे कमल का फूल रहे. કમળનું ફૂલ જેમ કાદવમાં રહેવા છતાં એને કાદવ લાગતો નથી, એની પાંદડીઓ ખરડાતી નથી, મારા મનના ભાવો પણ નહીં ખરડાય. 11મે રત્નાકર, સમુદ્રના પેટાળમાં અનેક રત્નો, મારા આત્માના પેટાળમાં અનંતા ગુણ રત્નો છે, મને ખબર નથી. એટલે અમે નેગેટિવ બોલીએ છીએ, અમને તો કાંઈ આવડતું નથી. રોજ 15-20 જણને એ જ સવાલ હોય છે કે અમે બધું ભૂલી જઈએ છીએ. અહીંયા સાંભળીને બહાર જઈએ, ઘરે યાદ જ ના આવે. નો, તમે તમારા આત્માને કોગ્નિજાઇઝ કરો. ઓમ આત્માય નમઃ. મારી અંદર જે આત્મા છે, પ્રભુની પૂજા પહેલા પ્રભુ કે છે કે સવારે ઉઠીને તું તારા આત્માને વંદન કર. યુ બાઉ ડાઉન ટુ ધ ડિવિનિટી વિધિન યુ, યુ બાઉ ડાઉન ટુ ધ ડિવિનિટી વિધિન ઓલ, અને પાત્ર બનાવ. 12મે દેવ વિમાન વાળા, દેવ વિમાન, હું ડિવિનિટીને ધરી રાખવાનું એક પાત્ર છું. ગંજ રત્નનો 13મે રે અનંતા રત્નોનો ઢગલો, મારા આત્માના પ્રગટ થયેલા એક એક ગુણો સૂચવે છે. એટલા પ્રેશિયસ સ્ટોન્સ છે, એમાંથી પ્રકાશ નીકળે છે. અરે મારા આત્માનો પ્રકાશ તો 12 સૂર્યોથી વધારે તેજસ્વી છે. 14મે વહની વખાણ વાળા, ધુમાડા વગરનો અગ્નિ કોઈ દાડો હોય? અગ્નિ બુઝાય એટલે ધુમાડો નીકળે જ, પણ એકમાત્ર મોક્ષમાં ક્યારે ન બુઝાય એવો મારો આત્માનો અગ્નિ હું પ્રાપ્ત કરીશ, અને સદાકાળ માટે એ જ્યોતિ પ્રજ્વલિત રહેશે. આનંદ આનંદ આનંદ. ઓમ નમો અર્હતે ઉત્પત ઉત્પત સ્વાહા. આ મંત્ર દ્વારા પ્રત્યેક ક્ષણે મારામાં ચવી, અને આઈ હેવ કન્સીવ્ડ ટુડે ઇન ધ womb ઓફ માય સોલ, મારા આત્માના ગર્ભગૃહમાં મેં પરમાત્માનું ગર્ભ ચવન કરાવ્યું છે. પ્રભુનું ચવન આજે મેં સાક્ષાત અનુભવ્યું. આજથી તમે બધા પ્રભુ તમારા DNA લેવલ સુધી છે એ રેકોગ્નાઇઝ કરજો, રોજ બોલજો, તો તમારા મગજની આ ન્યુરોન સર્કિટ એ રીવાયર થશે. અત્યારે અનાદિકાળથી તમારા હટાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહથી એ ન્યુરોન સર્કિટ દૂષિત થઈ છે. યુ કેનોટ થિંક એની શક્તિશાળી વિચાર. પ્રભુનું આ જ ચવન છે. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે લોકોત્તર અને લૌકિકનો અમે ભેદ કર્યો. પ્રભુના ચવન કલ્યાણકે મેં લોકોત્તર પર્વની ઉજવણી કરી. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કયું, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈ આત્મ અર્પણા, આનંદ ઘનપદ રેહ. ઋષભજીનેશ્વર પ્રીતમ મારો આનંદગંજી કે છે, સેવન કારણ પહેલી રે ભૂમિકા, અભય અદ્વેષ અકેદ. હું ઘણી વાર શરીર ઘસડાય, પૂજા કરું, અભય નથી, કોઈ ભય સાથે ભગવાનને સ્પર્શી. અખેદ, ખેદ રહિત અવસ્થા નથી. વી આર ડિપ્રેસ. કોઈ સાથે હમણાં જ ઝઘડો થયો,
અખેત, અદ્વેષ, દ્વેષ રહિત અવસ્થાએ નથી. પ્રભુ કદાચ આપણી પૂજા ન પણ સ્વીકારે. વી હેવ ટુ કલ્ટિવેટ વિધિન. અને આ પ્રમાણે અભય, અદ્વેષ, અખેત સાથે નમો જીણાનમ જી અભયાણમ, નમો જીણાનમ જી અભયાણમ. આનંદ આનંદ આનંદ. આજે મારા આનંદનો પાર નથી. હું આજના ચ્યવન પછી અત્યંત શક્તિશાળી અર્હંત્ય મહાતત્વનું પ્રણિધાન પૂર્વક ધ્યાન કરું છું. જે તમે રોજ સવારે ચક્ર પૂજન ભણાવતા પહેલો દુઓ બોલો, અર્યંત પદ ધ્યાતો થકો. આ અર્યંતની પૂજા કરીને, સેવા કરીને, ભક્તિ કરીને, એની સ્તુતિ બોલીને મારા અંદર શું ચેન્જ આવે છે? દ્રવ્ય, ગુણ અને પર્યાયથી પરમાત્મા, હું તારા ગુણોનો જય જયકાર કરું તો હું એ બોલતા બોલતા એ બની જવું. ભેદ છેદ કરી આત્મા અર્યંત રૂપી થાય રે. વીર જીણને ઉપદિશે તમે. મારા સાથે તમને બધાને પણ કહે છે, સાંભળજો ચિત્ત લાઈ રે. આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળી સવિયાઈ રે. એ પરમાત્માના આત્માના ધ્યાનથી તમારો આત્મા એ બની જશે. એવા ભાવ કરજો. અને એ માટે હું હવે વિરમું છું. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે આજે ચ્યવનની વાતો સાંભળી. બસ આજે એક જ મેસેજ લઈને જજો. આજે તો રવિવારના દિવસે આટલી બધી સંખ્યામાં અમે એક જ મેસેજ લઈને જઈએ છીએ. પ્રભુ, તમે મારી અંદર ચવી ગયા છો. હવે મને દુર્ભાવ કરવો નથી. કોઈ તત્વ ત્યાં ચોકીદારની જેમ બેસી તમને રોકશે, તમને ખરાબ વિચાર આવવા નહીં દે. તમને ભક્તિ 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 ના માધ્યમ દ્વારા છેક મોક્ષ સુધી રથનો સારથી બનીને આ ચ્યવનનું ધ્યાન પહોંચાડી દેશે. એવી જ અહીંયા ઉપસ્થિત સર્વે માટે મારી અત્યંત ભાવથી પ્રાર્થના છે. અને સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસન. ના, આજે હું નહીં બોલું, કારણ કે આજે નથી બોલાયું. હું બોલીશ એક વાર. 5 જ મિનિટમાં બોલવાનું છે, એટલે આઈ વિલ ટાઈમ છે. હા, ના, એટલે કોઈને કઈક પ્રશ્ન હોય તો પૂછો. નહીં તો આજે સાંજે આપણે રોહિણીની કથા પૂરી કરશું. રોહિણીએ અનેક ભવોમાં બાય લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ what she contributed to get the best effect. એ માટે I have to make cause right. તમે જો કોઝ અને ઇફેક્ટના પ્રિન્સિપલને સ્વીકારો તો તમને જે ઇફેક્ટ જોઈએ એ માટેના કોઝ ઉપર જાઓ. તો મારે એ કોઝિસ રોહિણીને એમ્યુલેટ કરી વાસુ પૂજ્ય સ્વામીના મઘવા પુત્રની દીકરી એનું કુશલાનુબંધી પુણ્ય અત્યાર સુધી બનેલી કથાઓમાં બનાવોમાં એના જેવું પુણ્ય કોઈએ બાંધ્યું જ નથી. એવું તીર્થંકરો પણ કહે છે. તો આપણે રોહિણીના ભવોમાં એ વાતો કરશું, એ પૂરું કરશું. મારે વીર પ્રભુની દીક્ષા યાત્રા પણ એટલી અદ્ભુત છે. એ દીક્ષા યાત્રાની ભાવ યાત્રામાં આપણે જવું છે. પ્રભુએ 12.5 વર્ષ કઈ મનસ્થિતિ રાખી એને આપણે નિહાળવી છે. ભગવાન સાથે એક એક પ્રસંગો દીક્ષામાં બન્યા. મારે શું કરવું છે એ મારે નક્કી કરવાનું છે. તો આ પ્રમાણે આપણે દીક્ષા યાત્રાનું હું એકાદ બીજું પ્રવચન કે જેનું ઘણું તમને ખબર છે તો આઈ રીશફલ. પણ આપણે આવી રહેલા હોળીના પૂનમ સુધીના દિવસોમાં આપણા બધા પ્રવચનો બધી વિગતો પૂરી કરશું. દર્શનાબેનને મારી પાસે જે લખાણું રાત્રે ઊંઘ ના આવે ને કરું છું એ બધું હું આપીને જઈશ. એ સાઈટ ઉપર મૂકશે, કારણ કે એ મને કે હું જો ઝીરોક્સ કરીને 100 પેપર રાખું, બધા લેવાના છે કે ખબર નથી. જે વાંચશે, જેને જરૂરી લાગશે પોતાની આરાધના માટે ડાઉનલોડ કરશે. તો બસ, સોરી.
ભદ્રંકર વિજયજી પન્યાસજી, જેણે જગતને નૌકાર આપ્યો, જેણે એક જ વાત કરી કે નમસ્કાર મહામંત્રના 68 અક્ષરો એ પંચમંગલ મહાશ્રુત સ્કંદ છે. અહીંયા પ્રત્યેક વ્યક્તિનું એક એક નામ છે. એ નામ કેવી રીતે બન્યું? બાય પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન ઓફ વોવેલ્સ એન્ડ કોન્સોનન્ટ્સ. આ જગતમાં કોઈ પણ ધર્મનું જ્ઞાન એની આલ્ફાબેટની બહાર નથી. તો ગુરુ મહારાજે કીધું કે સામાન્ય રીતે કોઈ પણ સ્તોત્ર બોલાય તો એનો અર્થ કરવો પડે. એકમાત્ર નૌકાર એવો છે કે અહીંયાથી શરૂ કરી પ્રેસિડેન્ટ સાહેબથી અને છેલ્લી આ વ્યક્તિ સુધી આજે બધા એક એક નૌકાર બોલે તો એ જ બોલવાના છે. એમાં કોઈ વિકલ્પ નથી. પણ જો બધા અર્થ કરશે તો બધા જુદા જુદા અર્થ કરશે. રૂપા જે અર્થ કરશે એના કરતા રૂપાના ગુરુએ કરેલો અર્થ ચડિયાતો હશે. પન્યાસજી જે લેવલ ઉપર અર્થ કરશે નૌકારનો એ અલગ છે. એમણે કીધું કે કોઈ અર્થમાં પડવાનું જ નથી. આ એક જ મંત્ર એવો છે. એટલે મેં પાઠશાળાના બાળકોને 2-3 મિનિટમાં હું શું કહું? મેં એમને કહ્યું કે નમો અરિયંતાણમ, આઈ એમ ઇન ધ ઓશન ઓફ લવ. આ પન્યાસજીએ આપેલો મંત્ર છે. પ્રેમ પ્રેમ પ્રેમ. મને કેમ આ વ્યક્તિ પર પ્રેમ નથી થતો? કેમ નથી થતો? આઈ ગોટ રિઝર્વેશન્સ. ના, એ કાઢવું હોય તો તમે અરિયંતની ભક્તિ કરો. શાંતિ જોઈતી હોય તો 45 લાખ યોજન લાંબી સિદ્ધ શિલા ઉપર રહી અને ગુરુ મહારાજ કે છે કે એ શાંતિનો અનુભવ તમારા હાઉસમાં કરો, તમારા ઘરના હિંચકા પર કરો, તમારા સોફા પર કરો. તમે એમ નહીં માનો, કારણ કે તમે જેટલા અંદરથી રિલેક્સ થશો એટલા તમે વધારે આ પરમ તત્વ સાથે કનેક્ટ થશો. અમને ઘણા રૂલ બનાવવામાં આવ્યા જૈનિઝમમાં, આ રીતે આમ ન બેસાય, આમ ન કરાય. જ્યારે મારી અંદરથી આત્માના આનંદની છોડો ઉછળી રહી છે. પન્યાસજી કહેતા હતા, જો નૌકાર સાચો ક્યારે ગણાયો? એ ગણતા ગણતા તારા મોઢામાં સલાઈવા આવવું જોઈએ. કઈ વાત છે? મારા ઘરમાં લગ્ન હોય ને મને આનંદ આનંદ હોય, અનહદના વાજા વાગવા જોઈએ અંદર. મેં તો એક નૌકાર ગણ્યો. આ પરમ સાત્વિક નૌકાર આચાર્ય કંડકના સ્વામી આનંદ જ આપે, બ્લિસ. એ આત્માની બ્લિસ આચાર્ય આપશે. શ્રુત જ્ઞાનના પ્રણેતા ધન વૈભવ, વર્લ્ડલી પ્રોપર્ટી, ઓર્નામેન્ટ્સ કે ડોલરોના ઢગલા નહીં આપે. એ તો ગુણ વૈભવ આપશે. ઉપાધ્યાય જ્ઞાનનો વૈભવ આપશે. અને સાધુ બધાને નમો ભાવ વડે દેવ તત્વ અને ગુરુ તત્વની પૂજા કરનાર સૌથી નાનું પદ, 5મું પદ. એક સામાન્ય સાધુ બધાને ઉત્કૃષ્ટ ગણે. દેવ તત્વ, ધર્મ તત્વ, ગુરુ તત્વ. એ સાધુ પૂર્ણ છે, એ કમ્પ્લીટ છે કર્મ હોવા છતાં. પન્યાસજીએ આવી બધી વાતો કરી. અને હું તમને એક વાત કહું, પન્યાસજી મહારાજને હું મારા જીવનમાં એક જ વાર મળી છું, એક જ વાર. તો એમણે આટલું બધું શક્તિપાત કરીને મોકલ્યું મારા ગુરુ તરફથી. આજે ઘણા આચાર્ય ભગવંતનો એવો મેસેજ આવે છે કે પન્યાસજીના શિષ્ય કિરણભાઈ, જે મારા ગુરુ થઈ ગયા, શિકાગોના સંઘમાં વર્ષો પહેલા એમણે 15 દિવસ પર્યુષણ કરાવ્યા છે. 10 લક્ષણા પણ કરાવ્યા. 8 દિવસ પછી એ રોકાઈ ગયા. અને દિગંબરોને પણ 15 દિવસ સુધી જેણે પ્રભાવના કરી. એમના થ્રુ મને જે મળ્યું છે ને, આઈ લીવ્ડ હિમ. પન્યાસજીને મેં મારા હૃદયમાં જીવંત કર્યા છે, જાણે હું એમને રોજ મળતી હતી એવું મને લાગે છે. અને એટલે જ કદાચ આ જય દર્શના સાધ્વી, જેને આ ચમત્કાર થયો છે, મોટા મોટા આચાર્યો એમને પૂછે છે કે તમને શું ડાઉનલોડ કર્યું? આજે નૌકારની આ વાત, કાલે આ વાત. પન્યાસજી કહે કે દેવ તરીકે મારે નૌકાર સિવાય કઈ
આપવું જ નથી. નવકાર કોઈ પણ સંજોગોમાં ગણ્યા જ કરો, એ સિવાય કોઈ મેસેજ જ નથી આપતા પન્યાસજી. એ કે છે કે તત્વજ્ઞાનને પહોંચવાનો તમારી પહોંચ ન હોય, આરાધક માત્ર નમસ્કારમાં મંત્ર ગણ્યા કરે અને એનો બેડો પાર છે. બસ પન્યાસજી આ જ કહેતા હતા અને અમને 2-2.5 વર્ષની ઉંમરથી આ જ સંસ્કાર, આ જ કહેવામાં આવ્યું, તમે ગમે તેટલી જીવનમાં કમ્ફર્ટ, હોદ્દા, ગમે તેટલું માન સન્માન પ્રાપ્ત કરો, પણ જે નમસ્કારનો સાધક 5 નમો વડે સન્માનનું દાન આપે છે, કોને? અર્યંત પદ પર થયેલા અનંત આત્માઓને. સીધા તો એક પોસ્ટ છે, પ્રેસિડેન્શિયલ પોસ્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર પોસ્ટ હોય, એવી રીતે પદ છે 5, એના ઉપર થયેલા અનંત આત્માઓ. આ કોઈ એક વ્યક્તિ વિશેષ નથી. તો તમે એક જ મેસેજ 9 પદની ઓળી કર્યા પછી આંબિલના જે બધા આરાધકો છે, બધા એક જ મેસેજ લે કે આ ઓળી પછી હું અર્યંતમય બની જઉં, સિદ્ધમય. આઈ લીવ ધેમ વિધિન મી. ધેટ ઇઝ ધ ઓનલી મેસેજ ઓફ પન્યાસ. આઈ એમ વેરી સોરી, તમે બધા અહીંયા ઉભા છો. પન્યાસજીને અમે નાનપણથી મેં વંદન કરેલા છે અને એમની સમાધિ પાટણમાં છે. હા, એક આખો દિવસ નવકાર મંત્ર કન્ટિન્યુઅસ બધા ગણવા આવે. આખો દિવસ અમે લોકો 3 દિવસ અઠમ કરીને ત્યાં ગયા છીએ ગણવા. અને લાઈવ વાઇબ્રેશન્સ છે ગુરુ મહારાજના. ગુરુ મહારાજે અંતિમ સમયે કહેલું, મારી યાદગીરીમાં કોઈ સ્મારક કે કઈ બનાવવાનું નથી. શંખેશ્વર પાર્શ્વનાથનું એ જિનાલય, એમાં માત્ર ગુરુ મહારાજની લાઈવ મૂર્તિ અને એમની જે મુદ્રા હતી નવકારવાળી, આંગળી ઉપર ટેકવી અને ગણવાની, 24 કલાક નવકારના ધ્યાનમાં એ રે, એ છે ત્યાં. એમની સામે તમે બેસો, તમને એમ થાય ગુરુ મહારાજ આ આરસમાંથી ઊભા થઈને આપણને આશીર્વાદ આપશે, એવા લાઈવ છે. આઈ એમ વેરી સોરી, આ લોકોનું કામ. હા, જય જિનેન્દ્ર બધાને આઈ વિલ ટોપની ખૂબ જ સાદા હશે અને રૂપાબેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે પાછલા 6 દિવસથી જે બધું સ્વાધ્યાય પ્રવચન આપો છો એ બદલ ખૂબ જ તમારો આભાર. તો તમે જે 2 દિવસ આપણો પ્રોગ્રામ બાકી છે તેની અંદર વધારે લોકો જોડાશે એવી અમારી આશા છે. આપણે બધા તપસ્વીઓએ જે પણ એમ્બ્યુલરી કરે છે એ લોકો બધાએ પારણા માટે રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો પ્લીઝ કરી દેજો. બુધવારે સવારે આપણે 8 વાગે પારણાની વ્યવસ્થા રાખી છે, તો પ્લીઝ તમે રજીસ્ટર કરજો. આપણે એમ્બ્યુલરી જે અમે કરી હોય, દિવાળીની અંદર આપણો પ્રોગ્રામ બધા 18 થી 22 તારીખ સુધી સ્ટાર્ટ થવાના છે. 18 તારીખે મહામંગલકારી મહાલક્ષ્મી પૂજન છે. તેની અંદર એક જ મોટી પીઠિકા હવે બાકી છે અને લિમિટેડ 151 ની જે આપણી નાની થઈ ગઈ કાલે. નાની પીઠિકા જે બાકી છે, તો એમાં તમે ખૂબ જ ઉત્સાહથી નામ લખાવજો. કે હર્ષિલભાઈ, તમે કદાચ વોટ્સએપ કમ્યુનિટીમાં જોયું હશે, એનું જે પ્રિવ્યુ છે ઇટ્સ અ વેરી સ્પેશિયલ અને યુનિક મહાપૂજન. એટલે તમે બધા ચોક્કસથી એમાં જોડાવજો. અને આપણે બપોરે 19 તારીખે આપણે જે આની પાછળ જે છે એનું જે અષ્ટાપદજીનું જે બધી ડેકોરેશન જે આપણે જૈનામાં હતું એ અહીંયા છે સ્થાપન, અને એની જે મૂર્તિઓ છે એનું 18 અભિષેક, જે આપણા હોમ પ્રતિમાજીનું જે અભિષેક સવારે થવાનું છે એની સાથે જ એ બધા મૂર્તિનો અભિષેક થશે. અને પછી બપોરે સ્થાપનનો બધો જે પ્રોગ્રામ અરેન્જ કર્યો છે, તો એની અંદર પણ તમને નામ લખાવવું હોય તો એનું માત્ર $1008 જેનો ચઢાવો કે નફરો છે, તો પ્લીઝ તમે એમાં પણ રજીસ્ટર કરજો. આપણે જે કાલે અનાઉન્સમેન્ટ થઈ હતી એક્ઝિબિશન અને સ્કૂટી કોમ્પિટિશન, પણ તમારા ગ્રાન્ડ કિડ્સ એમને પણ તમે પ્રોત્સાહન આપજો. અને એ દિવસે 19 તારીખે આપણે બપોરે અહીંયા જે જૈનામાં હતું એ જ એક્ઝિબિશનનું આપણે પાછું અરેન્જમેન્ટ કરીને
એની અવલોકન ને એ બધું થશે તો એમાં પણ તમે બધા જોડાય. આપણે આ સાથે ભાવેનું અહીંયા બહુમાન કરીશું. ના બહુમાન તરફથી આપણે જે બહુમાન કરી રહ્યા છે આઈ રિક્વેસ્ટ આપણા એજ્યુકેશન સેક્રેટરી and the rest of the committee members. સેમિનારની જરૂર નથી, ચાંદલો ને બધું કરવાનું. જૈનમ જયતિ શાસનમ. જૈનમ જયતિ જૈનમ જયતિ જૈનમ જયતિ શાસન, જૈનમ જયતિ શાસન જૈનમ જયતિ જૈનમ જયતિ જૈનમ જયતિ. તમે નહીં ખૂબ ખૂબ આભાર આવ્યા ઓલવેઝ બહુ સરસ અને આજે બપોરે એન્યુઅલ જનરલ બોડી મીટિંગ રાખી છે, બધાને ખબર જ છે. તો આપણે સ્વામિવાસ્ય અથવા આંબે હોલી બાદ તમે બધા મેઇન પ્રેયરમાં વધારજો. આખા વર્ષની તમને બધી જે એ થયેલી છે એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન અમે પ્રોવાઈડ કરીશું. એટલે બધાને રિક્વેસ્ટ છે કે EGM-ની અંદર આવજો. અને મહાલક્ષ્મી પૂજનની અંદર જેને પીઠિકા અત્યારે લખાવી હોય તો અમે અહીંયા જ છીએ, અમે તમારી પીઠિકા રજીસ્ટર કરી દઈશું. Before we adjourn, we definitely want to recognize the host family for Umaran. Jayashree Ben and Parag તેઓ ઉમાબેનની બરાબર સંભાળે છે. જયશ્રી બેન, પરાગભાઈ, ખૂબ ખૂબ આભાર. સંગતિ આપનો આભાર માનીએ છીએ. બોલ્યું ચાલો આપી મામા ચંપકભાઈ જમીનના મામા એટલે વચ્ચે કરાવે એટલે મેં ચંપકભાઈ because you are going to become her one. આ બંધ કરો થોડો મોટો થઈ જશે.